નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધવલ પરમાર. છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં હોળી પહેલા આદિવાસી સમાજના લોકો મેળા યોજતા હોય છે, જેને ભંગુરિયાનો મેળો કહેતા હોય છે. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે અને અહીં રહેતા આદિવાસીનો મુખ્ય તહેવાર હોળીનો છે. અને અહીં વસતા આદિવાસી સમાજના લોકોની રીત રિવાજ અને તેમની સંસ્કૃતિ કંઈક અલગ જ પ્રકારની હોય છે. હોળી પહેલા ભરાતા મેળાને ભંગુરિયાનો મેળો કહેવાય છે. આ મેળામાં આસપાસના આદિવાસી સમાજના લોકો અલગ અલગ પહેરવેશ ધારણ કરીને મેળામાં આવતા હોય છે. મેળાની મોજ માણવા વાંસળી, રામઢોલ અને કાંસાના તાલે આદિવાસી પરંપરા મુજબ નૃત્યગાન કરતા હોય છે. ભંગુરિયો એ આદિવાસીનો મુખ્ય તહેવાર છે. ભંગુરિયો આદિવાસીમાં દિવાળી કરતાં ભંગુરિયો સૌથી મહત્વનો તહેવાર છે. તેના ભાગરૂપે આજે છોટાઉદેપુર ખાતે આજે શનિવારના રોજ આદિવાસી પોતાના આગ પરંપરા અને પોતાની વેશભૂષામાં આવીને પોતાનો હર્ષોલ્લાસ અને ભંગુરિયાનો મેળાનો જે ખૂબ આનંદ અને હર્ષોલ્લાસ ઉજવાય છે. આ મેળો વર્ષમાં એકવાર આવે છે અને અમારા આદિવાસી લોકો ખૂબ જ ઉત્સાહભેર આજે આગવી અદામાં ઉજવી રહ્યા છે. હું પણ પોતે ડૉક્ટર છું, પણ મેં મારી સંસ્કૃતિને જાળવી રાખવા અને મારા આદિવાસી સમાજ માટે પોતાની આગવી વેશભૂષામાં હું ટ્રેડિશનલ ડ્રેસમાં આજે હું અહીં મારી ઉત્સાહ અહીં પૂર્ણ કરવા આવ્યો છું. આ તહેવારમાં આદિવાસી સમાજના લોકો દેશના કોઈ પણ ખૂણામાં ગયા હોય તે અચૂક હોળીના તહેવારને માણવા માટે આવે છે. અને આ મેળામાં વૃદ્ધો, મહિલાઓ, યુવકો, યુવતીઓ અલગ અલગ ગ્રુપ બનાવી મોજ માણવા માટે જ્યાં પણ મેળા યોજાય ત્યાં અચૂક જતા હોય છે. અને આખો દિવસ તેઓ મોજ મસ્તી કરી અને મેળામાં મસ્ત બની અને હર્ષોલ્લાસ સાથે આ મેળાને માણે છે. આજ રોજ 23/3/2024ના રોજ આજે છોટાઉદેપુર ખાતે ભંગુરિયાનો તહેવાર મનાવી જઈ રહ્યા છે અને આદિવાસી પરંપરા મુજબ હોળી પહેલાં અમે તહેવાર ભંગુરિયાનો મનાવીએ છીએ અને આજે અમે બહુ પ્રાઉડ ફીલ કરીએ છીએ કે ભંગુરિયા તહેવાર ધૂમધામથી મનાવી રહ્યા છે. જય હિન્દ, જય. છોટાઉદેપુર નગરમાં આજે ભંગુરિયાનો મેળો ભરાયો છે. આપ સીધા તસવીરમાં જોઈ શકો છો. નગરમાં આજે ભંગુરિયાનો મેળો ભરાય છે. દર વર્ષે હોળી પહેલાં મેળો ભરાતો હોય છે. આજે પણ અહીંયા આ મેળો ભરાયો છે, જેમાં હજારોની સંખ્યામાં જે લોકો છે તે અહીંયા આવ્યા છે અને જે હોળીના પહેલાં જે ઉજવણી કરવામાં આવે છે, ભંગુરિયા મેળા તરીકે આને ઓળખવામાં આવે છે અને એની ઉજવણી થતી હોય છે. આદિવાસી સમાજના લોકો નાચગાન કરી રહ્યા છે, પોતાના વેશભૂષામાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને હોળી પહેલાં આ મેળો ભરાતો હોય છે. છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકામાં અલગ અલગ દિવસે આ મેળો ભરાતો હોય છે. આજે અહીંયા છોટાઉદેપુર નગરમાં જ આ મેળો ભરાયો છે, જ્યાં મોટી સંખ્યામાં કે હજારોની સંખ્યામાં લોકો આ મેળામાં આવતા હોય છે. રિયાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.